હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો આજે આપણે જઈ રહ્યા છીએ નીલકંઠ મહાદેવજીના દર્શન કરવા માટે। તો તમે જોઈ રહ્યા છો કે રસ્તા કેટલા સરસ છે અને નીચે તમને જે દેખાય છે ગામ છે અને રિસોર્ટ છે, હોટલો છે અને બાજુમાં ગંગા નદી છે અને ટેન્ટ પણ આપણને ભાડે આપે છે। તો ચાલો આપણે જઈએ, બન્યા રહેજો વ્લોગ પર। અને અહીંયાના વ્યૂ તમે જો કેટલા સરસ છે અને વાતાવરણ પણ એકદમ સારું છે, ઠંડુ અને વાદળ પણ છે, વરસાદ આવે એવું છો જે નાનું એવું ઝરણું તે નિર્ગંગા વોટરફોલ છે અને અહીંયા પણ વ્યૂ બહુ સરસ છે અને ઘણા લોકો અહીંયા નાય પણ છે અને વાતાવરણ એકદમ ઠંડુ છે અને પાણી પણ એકદમ ઠંડુ ઠંડુ અને એકદમ ચોખ્ખું પાણી છે। અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે નિર્ગંગા વોટરફોલ છે। તો ફાઇનલી અમે નીલકંઠ પહોંચી ગયા છીએ અને અમને થોડા દૂર ઉતાર્યા છે, તો ચાલીને જવાનું છે। અને અહીંયા તમે જોઈ રહ્યા છો એકદમ વરસાદી વાતાવરણ થઈ ગયું છે અને ઘણા બધા લોકો ચાલીને જાય છે, તો ચાલો આપણે પણ જઈએ દર્શન કરવા માટે। અને વ્યૂ જો તમે અહીંયાના, તમારી નજર જ્યાં સુધી જાય ત્યાં સુધી નકરા પહાડ જ પહાડ દેખાય છે અને એકદમ લીલુંછમ જંગલ। અને આપણે અહીંયા હવે થોડી વારમાં પહોંચવાની તૈયારીમાં છીએ અને તમે આજુબાજુમાં જોઈ રહ્યા છો કે ઘણી બધી વસ્તુઓ અહીંયા મળે છે અને પ્રસાદી પણ મળે છે। તો હવે આપણે જઈશું આગળ, કેમ કે ભીડ આજે ઘણી લાગે છે। તો ચાલો આપણે જઈએ। પહોંચી ગયા છીએ અને આપણે હજી અંદર થોડું ચાલીને જવાનું છે મંદિરમાં દર્શન કરવા માટે। તો ચાલો આપણે જઈએ અને અહીંયા ભીડ પણ બહુ જ છે। તો જો તમે જોઈ શકો છો આગળ કેટલી ભીડ છે અને મંદિર હજુ અંદર ઘણું છે, તો બન્યા રહેજો વ્લોગ પર। અને આપણે પહોંચી ગયા છીએ નીલકંઠ અને તમે મારી પાછળ જોઈ શકો છો તે નીલકંઠ મહાદેવજીનું મંદિર છે। તો ચાલો આપણે હવે જઈએ દર્શન કરવા માટે। અને તમે જોઈ શકો છો અહીં અંદર પણ ઘણી બધી ભીડ છે। તો ચાલો આપણે જઈએ દર્શન કરવા માટે ધીમે ધીમે। અને સામે તમે દર્શન કરી શકો છો નીલકંઠ મહાદેવજીના, કેમ કે અંદર ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી એલાઉડ નથી। તો હવે અમે દર્શન કરી અને નીકળી ગયા છીએ અને હવે આપણે નીચે જઈશું, કેમ કે નીલકંઠ મહાદેવ બહુ જ ઊંચાઈ પર આવેલું છે અને રસ્તામાં પણ અમે બધા બતાવીશું। તો બન્યા રહેજો મારા બ્લોગ પર। થોડી વાર માટે વ્યૂ સરસ આવ્યા તો અહીંયા ઊભા રહી ગયા છીએ અને તમે જોઈ શકો છો મોટા મોટા પહાડ, ગ્રીનરી અને લીલુંછમ જંગલ અને બીજા પણ મારી પાછળ છે પહાડો, અને તમારી નજર જ્યાં જાય ત્યાં તમને પહાડ અને ગ્રીનરી જ નજર આવશે।
તો અહીંયા બહુ જ મજા આવે છે અને વાતાવરણ એકદમ સરસ મજાનું છે, તો અમને ફરવાની પણ બહુ જ મજા આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો ફોટોગ્રાફી શરૂ છે અને અમે સામે જે ગાડી છે તે લઈને આવ્યા છીએ. તો ચાલો હવે આપણે નીકળીએ. પૂરો કરીએ છીએ અને તમને અહીંયાની ગ્રીનરી અને વ્યૂ બધા કેવા લાગ્યા તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. તો મળીએ હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો.